રાત્રિના 11 વાગે એટલે તરત જ પોલીસના સાયરન શરૂ થઈ અને ચાની લારી હોય, ખાણીપીણીની લારી હોય, ગલ્લા હોય, એ બંધ કરાવવાની પ્રક્રિયા વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી અને રાત્રિ સમય દરમિયાન ખૂબ સારી કામગીરી કરતા હોવાનું એક સંતોષ વડોદરા શહેર પોલીસ માને છે. પરંતુ સાથે સાથે મિત્રો, જે પોલીસની ખરી કામગીરી છે તે કદાચ કામગીરી આ લારી ગલ્લાની અંદર તેઓ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેરની અંદર ચોરી, લૂંટ, છીલ ઝડપ, મર્ડર જેવી ઘટનાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે ને રાત્રિ સમય દરમિયાન સુમસાન સન્નાટા વચ્ચે તસ્કરો હવે ખુલી ફાલ્યા છે અને વડોદરા શહેરના MG રોડ સ્થિત આવેલા સામળ બેચરની પોળમાં જે તસ્કરો છે તે રાત્રિના 12 વાગ્યા સમયે ત્રાટક્યા અને જે બંધ મકાન હતું તે બંધ મકાનમાં તસ્કરો ભર પબ્લિક વચ્ચે ત્રાટકે છે અને તેમાં પણ ઘર બંધ હતું. કેવી રીતે અંદર ગયા, શું ચોરી કરી, એ તમામ વસ્તુ પર અમે અત્યારે જે માહિતી છે તે મેળવીશું. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ઘરના જે રહીશો છે તેઓ તેમના ઘરમાં જે શુભ પ્રસંગ હતું તેને લઈને તેઓ બહાર ગયા હતા અને તસ્કરો આ ઘરમાં ત્રાટક્યા હતા. ઘરમાંથી કેટલા સામાનની ચોરી થઈ છે તે પણ હજુ ઘરના લોકો અત્યારે હાલ જોઈ રહ્યા છે. આપને જે દ્રશ્યો બતાવીએ છે તે દ્રશ્યો છે જે તસ્કરો જ્યારે ત્રાટક્યા તે સમય દરમિયાન આ ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો અને હાલ ઘરના તમામ જે સદસ્યો છે તે તપાસ કરી રહ્યા છે કે કેટલી ચોરી થઈ છે, શું થઈ છે અને અત્યારે હાલ આપણી સાથે અહીંના સ્થાનિક રહેવાસી છે જેમના ઘરમાં ચોરી થઈ તે બેન સાથે આપણે વાત કરીશું. જી બેન, શું નામ છે આપનું અને તમે ક્યાં ગયા હતા? મેં તો પાદરા હતી મારા મિસ્ટર જોડે અને એકચ્યુઅલી અમે બેવ પાદરા હતા અને અમને કોલ આવ્યો મારા ભાઈનો કે અહીંયા ચોરી થઈ છે, તમે આવી જાઓ. અને મારા પણ અહીંયા દાગીના છે, પૈસા રકમ બધું અહીંયા જ છે, પહેલેથી લઈને છેલ્લે સુધી, એટલે લગ્નના લઈને હમણાં સુધીના બધા દાગીના. અને મારી બહેનો જે આવી હતી એમના ઘરેથી ઉમરેઠથી એક બેન આવી હતી. આજે ફંક્શન હતો અમારા ઘરમાં તો હોટેલમાં રાખ્યો હતો વાઘોડિયા રોડ પર. તો પછી ત્યાંથી એ લોકો તાત્કાલિક આવ્યા. મારા ભાઈએ ટાળું ખોલ્યું, ખોલવાના પહેલા જ ખુલ્લું હતું, તૂટેલું જ હતું ટાળું. અને માસ્ટર કી થી એમને બાયણું ખોલી નીચેથી એન્ટર થયા છે અને એક ભાઈના કહેવામાં બહાર ઉભા રહે છે પથારો લઈને. એ બોલ્યા કે ટોળું વળીને 6 જણા હતા. એના અંદરથી 2 ઉપર આવ્યા, એ લોકો ચોરી કરતા હતા અને નીચે બીજા 4 કઈ ગયા દેખાય ખબર નહીં. હવે ફૂટેજમાં જો શ્રીરામના બધા જો ફૂટેજમાં ચેક થાય જ્વેલર્સ વાળાના તો ખબર પડે અમને કે કઈ ગયા, કેવા ગયા અને કેટલા હતા અને કેવા દેખાતા. અને બહારથી જાણ કરી તો 6 જણા જ કીધા છે, જોયા છે પણ લોકોએ પણ ફૂટેજમાં પણ 6 જણા જ છે. અને અમારે એટલું કેવું છે કે પોલીસોએ અમને આ માણસો શોધી અમારું જે કઈ ગયું છે બધું વાપસ આલવું જોઈએ, ભરપાઈ કરવી જોઈએ. જેટલું પણ ઘરમાંથી રોકડ રકમ જે કઈ ગઈ છે એ બધું અમને અમારું જોઈએ અને અમને સાચો ન્યાય આલવો જોઈએ આ વાતે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે સ્થાનિક જે ઘરના રહીશોનું કહેવું છે કે 6 જેટલા તસ્કરો અહીંયા ત્રાટક્યા હતા, જેમાંથી 2 લોકોની પોલીસે અત્યારે હાલ અટકાયત કરી છે, પરંતુ બીજા 4 જે આરોપી છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હવે તપાસનો વિષય એ છે કે શું શું ચોરી થયું છે અને કેટલું ચોરી થયું છે. જી બેન, તમને ખબર છે કે શું ચોરી થયું છે? અમારા મમ્મીના કેશ હતા તે આ કબાટમાં અમે રાખીએ છીએ ઉપર વાપરવા માટે, મુકાઈ ગયા અને અમુક ઉપર રાખીએ છીએ મારી મમ્મી કેશ, પાકીટ એમના તિજોરીનું ચાવી સાથે. તો આજે તો મમ્મી ચાવી લઈ ગઈ હતી મોટા કબાટની, પણ બધું મારી બહેનોના દાગીના હતા અને દાગીના હતા એ ગયા છે. ચેન ગઈ છે, મારી બેબીની પણ ચેન નથી રોઝ ગોલ્ડની, એ પણ નહીં. હમણાં અમે જોઈ ચેક કરી, એ પણ નહીં, પેન્ડલ સાથે છે. પ્લસ કઈ બીજા દાગીના પણ નહીં અમારા. અને મારું આ કબાટ હજી ખોલવાનું બાકી છે, એ નહીં હજી ચેક કર્યું. અત્યારે હાલ જે એક જે કબાટ છે તે કબાટમાં કેશ મૂક્યા હતા, તે 1,90,000 ની ઉપરનું કેશ હતું તે અહીંથી ચોરાયું છે. સાથે સોનાની ચેન સહિત સોના ચાંદીના દાગીના પણ હાલ ચોરાયા છે.
સાથે જે આ એક કબાટ છે, બીજું જે તિજોરી છે, તે તિજોરીમાં પણ હજુ જે સામાન હતો તે છે કે કેમ તેની પણ અત્યારે હાલ તમામ જે સ્થાનિક રહીશો છે, તે ઘરના રહેવાસીઓ છે, તે અત્યારે હાલ ચેક કરી રહ્યા છે. પરંતુ જે રીતે એટલું જ નહીં, પરંતુ જે ભગવાનનું જે મંદિર છે તે મંદિરમાં પણ ચોરી થઈ છે. ભગવાનના જે મૂર્તિ છે તે મૂર્તિ પણ ચોરી થઈ હોવાની અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કે જે રીતે અહીં આગળ કેટલીક જગ્યા ખાલી છે, એટલે કહી શકાય કે મંદિરમાંથી ભગવાનની પણ ચોરી થઈ છે. અને સાથે ઉપર જવાનો પણ આ એક રસ્તો છે, ત્યાં પણ આપણે ઉપર જઈને જોઈશું કે ક્યાંથી તસ્કરો ત્રાટક્યા છે અને શું ચોરી કર્યું છે. પરંતુ જે રીતે અત્યારે હાલ જે પ્રાથમિક દ્રષ્ટિએ અમને જે જાણવા મળ્યું છે તે 6 જેટલા તસ્કરો છે તે ત્રાટક્યા હતા, જેમાંથી 2 ની ધરપકડ કરવામાં આવી છે. જે દાગીના છે તે હજુ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને સાથે બીજા કેટલા લાખની ચોરી થઈ છે તે પણ હજુ તપાસનો વિષય છે. કારણ કે જે રીતે અત્યારે હાલ આ આખા ઘરની અંદર કોઈ પણ પ્રકારે એવું નથી દેખાઈ રહ્યું કે તસ્કરો કંઈક તોડીને, દરવાજો તોડીને કે નકુચો તોડીને અંદર ઘરમાં પ્રવેશ્યા હોય, પરંતુ આ એક આરી છે, એટલે આરી અને હથોડા સાથે તેઓ અહીંયા આવ્યા હતા. એટલે કદાચ કહી શકાય કે જે તાળું છે તે તાળાને તોડ્યો હોય અને તેઓ ઘરમાં પ્રવેશ્યા હોય. પરંતુ સવાલ એ છે કે જે આ એમજી રોડનો વિસ્તાર છે એ ભરચક વિસ્તાર છે. આખી રાત્રિ દરમિયાન આ જે વિસ્તાર છે તે ધમધમતો રહે છે. પરંતુ રાત્રિના 12 વાગે, એટલે કે જ્યારે પોલીસ એક્ટિવ હોય છે, તે જ સમય દરમિયાન આ તસ્કરો છે તે ત્રાટક્યા એ તો સમજ્યા, પરંતુ જે ભરચક વિસ્તાર, એટલે કે આ જે સામળ વેચાણની પોળનો વિસ્તાર છે, ત્યાં સ્થાનિક રહીશો પણ રાત્રિના 12 1 વાગ્યા સુધી અહીં ગાડી બેસતા હોય છે અને તેમની સામે જ આ તસ્કરો અહીંયા આ ઘરમાં પ્રવેશ્યા હતા. અને સાથે બીજું કેટલાક દંડા અને સાથે જે આ તિજોરી છે એ તિજોરીને પણ નુકસાન પહોંચ્યું છે અને અંદરથી જે દાગીના છે તે પણ કાઢવામાં આવ્યા છે. તો હવે જી બેન, શું નામ છે આપનું અને તમે અત્યારે ક્યાં ગયા હતા? અમે નામકરણમાં ગયા હતા મારા બાબાની, અને ત્યાં ગયા પછી અમે રિટર્ન આવ્યા ત્યારે એ લોક નીચેનું ખુલ્લું જ હતું. અને જયારે જોયું ને તે બધા એવું કીધું પોલીસને બોલો લોક ખુલ્લું જ છે. તો થોડી વાર ઉભા રહ્યા, પોલીસની વેટ કરી, પણ નહીં, પોલીસ નહીં આવી ટાઈમ પર. પોલીસ તો કઈ દસ ટાઈમ પર આવી જ નથી આ પોળમાં, અને આવતી બી નથી. અને પછી એમને એવું કીધું મારા જીજાજીએ કે પોલીસ આવશે ત્યારે આવશે, હમણાં ઉપર શું શું થયું છે ને એટલું જોઈ લો. તો વિડીયો ચાલુ કર્યો એમને અને ઉપર ચડ્યા. ઉપર ચડ્યામાં એટલામાં મારા ભાઈ અને એમના મારા જે સ્ટાફના છે ને એ ઉપર ચડ્યા 2 જણા, ને એમને જોયું તો લોક બી ખુલ્લું હતું અને 2 જણ હતા ઓલરેડી. એટલે જોયું ને એટલે અમે બધા આખી પબ્લિક ભેગી કરી બર એમજી રોડ પર. પબ્લિક આવે પછી કલાકે પોલીસ આવે. ચોરી કેટલા વાગે? આઈ ડોન્ટ નો કેટલા વાગે થઈ, પણ થઈ ખરી. કેટલા અમે 10 10:30 11 વાગે તો અમે અહીંયા ટચ થયા. અને અમે ગયા હતા કેટલા વાગે? 6:30 થી 7 ની અંદર ગયા હતા. 6:30 6:30 ની 7 ની અંદર લોક મારીને ગયા હતા. એની અંદર જ થાય છે. હવે ફૂટેજ ચેક કરે એના પછી ખબર પડે શું છે. તો મિત્રો કહી શકાય કે જે સમય દરમિયાન રાત્રિના 11 વાગે પોલીસના સાયરન વાગતા હોય છે, ખાણીપીણીની લારીઓ, ચાની લારીઓ, લારી ગલ્લાઓ જ્યારે બંધ થતા હોય છે, તે જ સમય દરમિયાન તસ્કરો ત્રાટક્યા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા શહેર પોલીસ રાત્રિ સમય દરમિયાન જે પેટ્રોલિંગ કરે છે તે પેટ્રોલિંગના પણ સરેઆમ ધજાગરા અત્યારે હાલ આ તસ્કરો ઉડાવી રહ્યા છે. પરંતુ સવાલ એ પણ છે કે જો રાત્રિ સમય દરમિયાન પોલીસ એક્ટિવ હોય છે, પેટ્રોલિંગ કરતી હોય છે, તો આ તસ્કરો કેમ પકડથી
શું હતી આખી ઘટના અને કઈ રીતે તસ્કરોને તમે પકડ્યા? અમે 11 વાગ્યાની આસપાસ અમે આ રોડ પર અમે પાછા આવ્યા, મારા ઘરેથી જમીન અમે નીકળ્યા તો આ મારા બેન અને મારા મિત્ર થાય છે, અમારા પૂરના જ રહેવાસી છે. તો અમે બહાર એમને રડતા જોયા એટલે અમે એમને મળ્યા, તેમને કીધું કે ઘરમાં ચોર આવ્યા છે. એટલે અમે બધા જ પોળના ભાગીને બધા અહીંયા આવ્યા. એટલે ઘરની બહારની નીચેની સાઈડ 100-150 લોકો પોળના જ બધા ઉભા હતા અને અગાસીમાં પાછળની પોળની સાઈડથી 5 અગાસી ચડીને લગભગ અમે 50 થી 60 લોકો અગાસીમાંથી ચડીને પણ અમે બ્લોકેજ કરી દીધું હતું કે હવે આ ચોરો કશે જઈ ના શકે. અને એ લોકોએ અંદર બહાર જતો એ લોકોએ બંધ કરી દીધો હતો. અને અમને અંદર તાલ એવી ખબર પડી છે કે અમે તો પોલીસને કોલ કર્યો હતો, પણ એવી રીતે ચોરોએ પણ કોલ કર્યો હતો કે ભાઈ હવે અમને અહીંથી ફસાઈ ગયા છે અને અમને લઈ જાઓ. અને એ જગ્યા અહીંયા 3જે માળ છે જ્યાં અભરાઈમાં ચોર ફસાયેલા હતા, જ્યાં અમે ઉપર અમે બધા જ પોળના છોકરાઓ ચડ્યા હતા અને જોયું. અને ઉપર પોલીસ વાળા આયા, બધા મોડા જ આયા છે, બધું પત્યું છે, પણ અહીંયા ઉપર ફસાયા હતા. આપણે જોઈએ ત્યાં ગાડી ઉપર. તો દર્શક મિત્રો, કહી શકાય કે ચોરોએ પોતાને બચવા માટેના પણ પ્રયાસ કર્યા. તો કર્યો કોને કોલ? તો કે પોલીસને કોલ કર્યો, કારણ કે બહાર જે રીતે લોકટળા એકત્ર થઈ ગયા હતા તેને લઈને ચોરોએ મારથી બચવા માટે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસને બોલાવ્યા. પરંતુ સવાલ હવે એ થાય છે કે જ્યારે ચોરી થઈ, ચોરીની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી તો 1 કલાક બાદ પોલીસ આવી, પરંતુ જ્યારે ચોરોએ ફોન કર્યો તો ગણતરીની મિનિટોમાં જ પોલીસ અહીં ગાડી પહોંચી ગઈ. હવે અમે આપને એક એવી જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને જ્યાં તેઓ છુપાયા હતા તે જગ્યા પર આપણે આવીએ છીએ અને ત્યાં કઈ રીતે કઈ અભરાઈમાં તેઓ સંતાયા હતા તે પણ આપણે જોઈશું. અહીંયા આપ જોઈ શકો છો કે નીચે કયા પ્રકારે ગાદલા સહિતની તમામ જે ચીજ વસ્તુઓ છે તે ફેંકેલી છે. અને જે આ એક અભરાઈ છે, તે આ અભરાઈની અંદરની જે ગેપ છે આપ જોઈ શકો છો કે કેટલી નાની જગ્યા છે અને આ જગ્યાની અંદર એક વ્યક્તિ કેવી રીતે સંતાઈ શકે છે. પરંતુ જે આપ જોઈ રહ્યા છો, અમે આ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેટલા ઇંચની જગ્યા છે. 3 ઇંચની જગ્યાની અંદર તસ્કરો અહીંયા કેવી રીતે અંદર અભરાઈમાં આવ્યા અને કેવી રીતે તેઓ અહીંયા અંદર ઉપરની તરફ અભરાઈમાં ગયા હશે. સાથે જે પબ્લિકના મારથી બચવા માટે જે તસ્કરો છે તે તસ્કરો અહીંયા સંતાઈ ગયા હતા. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આજે અમારી સાથે જે મંથનભાઈ છે તેમનું કહેવું છે કે જે ઉપર અભરાઈ છે તે અભરાઈની ઉપર 3 થી 4 ઇંચની જગ્યા છે, ત્યાં આ તસ્કરો એક તસ્કર ફસાયો હતો અને સાથે જે બારીના નકોચા છે તે પણ તોડીને અહીંથી કદાચ ભાગવાનો પ્રયાસ કર્યો હોય કાં તો અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોય. ઓકે, તો સ્થાનિક રહીશોનું કહેવું છે કે ચારેય તરફથી તેઓએ આ તસ્કરોને ઘેરી લીધા હતા અને આ જે બારી છે તે બારીના જે સળિયા છે તે તોડીને પોલીસ અને સ્થાનિક રહીશો અહીંથી અંદર ઘૂસ્યા હતા અને જે તસ્કરો જે ત્રાટક્યા હતા તેમને અહીંથી દબોચ્યા છે. પરંતુ સાથે જે રીતે અહીં ગાડી પાઇપ વગેરે પણ જોવા મળી રહ્યા છે. એટલે જે રીતે વડોદરા શહેરની અંદર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેને લઈને હવે વડોદરા શહેરમાં સુરક્ષાને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. મંદનભાઈ, તમે અહીં ગાડી જયારે આવ્યા ત્યારે તસ્કર ખરેખર ઉપર ફસાયેલો હતો? કારણ કે અમારી માટે પણ સવાલ છે કે તસ્કરને અમે આયા બારી છે, આ બારીમાંથી અમે લોકો પોળના 20-25 છોકરાઓ, પોળના છોકરાઓ અહીંયા જોયું હતું અને અહીં ગાડી ઉપર મોબાઈલ ચાલુ હતો, મોબાઈલની ફ્લેશ અહીંયા ઓન થઈ. ઓકે, હવે આ મોબાઈલની ફ્લેશ ઓન થઈ ને ત્યારે ફેસ દેખાયો હતો અને જે નીચે શિવમભાઈ ને એ બધા હતા અમારા પોળના જ છોકરાઓ બધા, અમે બધા અહીંયા હતા અને અહીંયાથી બધું ફ્લેશ દેખાય ત્યારે એક છોકરો અહીંયા વાળી બાજુમાં સાઈડ પર બેસેલો હતો અને એક ઉપર હતો. અને સમય અનુસાર અમને એવો અંદાજો મળ્યો છે કે એ છોકરાની જે ફ્લેશ ઓન થયેલી ને એ જ ટાઈમે એ છોકરાએ ત્યાંથી ફોન કર્યો હતો કે અમે ફસાઈ ગયા છે અને અમને અહીંથી લઈ જાઓ.
એટલે કહી શકાય મિત્રો કે જે આ તસ્કરો છે તે કદાચ ઉંમરમાં કદાચ નાના હોઈ શકે, નાના બાળકોનો પણ આમાં ઉપયોગ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરોની ઉંમર કેટલી હતી અંદાજે? અંધારું હતું એટલે કશું દેખાયું નથી. એ તો મોબાઈલના ફ્લેશના લીધે ખબર પડી કે ઉપર એક ફ્લેશ ઓન થઈ, બાકી તો અહીંયા કશું જ દેખાયું નથી. તો કહી શકાય કે જે તસ્કરોની એક સ્ટ્રેટેજી રહી છે કે એમના ગ્રુપમાં એક નાનો બાળક હંમેશા રાખતા હોય છે, કારણ કે નાની જે જગ્યા હોય છે તે નાની જગ્યાની અંદર તસ્કરો આ નાના બાળકને તેઓ અંદર મોકલતા હોય છે અને ત્યાંથી ચોરી કરાવતા હોય છે. પરંતુ બીજા અન્ય જે 4 આરોપી છે તે હજુ પોલીસ પકડથી દૂર છે. જો આ 2 આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવે તો ઘણા ખુલાસા થઈ શકે છે, અન્ય ચોરીના પણ ભેદ ઉકેલાય તેમ છે. પરંતુ જે સ્થાનિકોનું કહેવું છે, સ્થાનિકોના કહેવા મુજબ અહીંયા સામળ બેચરની પોળમાં અસંખ્ય વખત ચોરોએ નાકામયાબ કોશિશ કરી છે ને આજે પણ ફરી એક વખત સામળ બેચરની પોળમાં જ્યારે તસ્કરો ત્રાટક્યા તે સમય દરમિયાન સ્થાનિક રહીશોની સતર્કતાથી ફરી એક વખત ચોરીનો બનાવ બનતા અટક્યો છે. પરંતુ અત્યારે હાલ પોલીસે જે સામાન જપ્ત કર્યો છે તે કેટલો સામાન જપ્ત કર્યો છે તે વિશે પણ આપણે જાણીશું. જે કેટલો સામાન જપ્ત કર્યો છે એવું કઈ જાણ છે તમને? પોલીસો અમને બતાવ્યા વગર મારા ભાઈના હાથમાં સામાન હતું ને એ બધું લઈ ગયા છે અને અમને કઈ બધા, અને એ લોકો અમારા કબાટોને માસ્ટર કી લગાવીને કબાટો ખોલ્યા છે. તમે મારા હસબન્ડને એવું કીધું કે તમે પોલીસ સ્ટેશન જાઓ છો તો પેલી માસ્ટર કીઓ લઈને આવો, તો આપણાને પણ આપણું સામાન ખોલીને જોવાય કેટલું છે. હજી મારું કબાટ તો ખુલ્યું નહીં, મને ખોલીને જોવાનું છે. કદાચ જો ચોરોએ માસ્ટર કી લગાવીને બધાના કબાટ ખોલીને જોયા હોય તો એ ખબર નહીં. માસ્ટર કી નો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જાણભેદુ હોઈ શકે આ તસ્કર. એકચ્યુઅલી એવું કહેવામાં આવ્યું છે કે બાજુમાં એ લોકોને કામ કરતા વખતે જોયા છે. જાણભેદુ તો કહી એટલે શકીએ. કોઈક ચોરી કર્યા છે જે 2 વ્યક્તિ પકડાયા છે તે અહીંયા તમે જોયા છે એ લોકોને? હા, એ લોકોને મારા બેબીએ ને મારી સિસ્ટરે એ લોકોને અહીંયા કામ કરતા બાજુમાં જોયા છે. એટલે અમારું કેવું એવું છે કે બાજુમાં ભલે કામ કરતા હોય પણ જ્વેલર્સ વાળાએ પણ અમારો સપોર્ટ આલવો જોઈએ, કારણ કે આજે અમારામાં થઈ છે કાલે એમનામાં પણ થઈ શકે છે. ભલે પછી કેમેરા હોય કે ના હોય તો પણ થાય છે દિવસે દિવસે થાય છે. દર વર્ષે એક કોઈના ત્યાં બધી જ્વેલર્સમાં થાય છે. કોઈને એમને જ્વેલર્સો છોડે નહીં આવા લોકો, કારણ કે અહીંયાથી સળિયા પણ એ લોકો જ લઈ જતા. મારા ભાઈએ પોતે લાવ્યું, એમને 4 વાગે પકડ્યા છે, રેકોર્ડિંગ પણ છે એની કને લાવ્યું. દર્શક મિત્રો, અત્યારે હાલ જે અમારી પાસે જે વિડીયો છે તે અમે વિડીયો આપને બતાવીશું કે તેમાં જે તસ્કરો છે તે તસ્કરો કઈ રીતે લાઈટ તો આ વિડીયોમાં જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસ લઈ જઈ રહી છે તે અહીંયા બતાવવામાં આવ્યું છે. આ દરવાજો હું તોડવા બેઠો. પહેલા નીચે હાથ જોઈ લેવાના, પણ અમારું તો કેટલું નુકસાન કર્યું. અહીંયાથી જોયા ઇનફ થઈ ગયું, પછી નીચે જ માર્યો. તો આ જે વિડીયો છે, જે વિડીયોની અંદર જે તસ્કરો છે તે દેખાઈ રહ્યા છે તેમાં એક નાની ઉંમરનો એક બાળક પણ જોવા મળી રહ્યો છે. ઘણી મોટી સંખ્યામાં જે લોકટોળા હતા તે લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા અને તેના કારણે જ કદાચ જે તસ્કરો છે તે ચોરી કરવામાં નાકામયાબ રહ્યા. પરંતુ હવે સવાલ ઉભો થાય છે વડોદરા શહેર પોલીસની કામગીરી પર. રાત્રિના 11 વાગે એટલે કે ખાણીપીણીની લારી હોય, ગલ્લા હોય, તે તમામને બંધ કરી દેવામાં આવે છે. રાત્રિના 12 વાગે એટલે સન્નાટો જોવા મળે છે ને એ સન્નાટાનો ઉપયોગ ખૂબ સારી રીતે પોલીસ જ્યારે આ બંધ કરાવે છે તેના બાદ તસ્કરો એનો ફાયદો ઉઠાવે છે અને ચોરી કરવામાં પણ કામયાબ રહે છે. પરંતુ સાથે સાથે મિત્રો અમે આપને એક વસ્તુ પણ જણાવી દઈએ કે જ્યારે રાત્રિના સમયમાં એટલે કે 11 વાગ્યાથી 12 વાગ્યા સમય દરમિયાન તમામ જ્યારે લારી ગલ્લા બંધ થઈ જાય છે, ખાણીપીણીની લારીઓ બંધ થઈ જાય છે, ત્યારબાદ પોલીસ પણ ખૂબ સારી રીતે એક્ટિવ હોય છે. રાત્રિના સમય દરમિયાન 3 થી 4 વાગ્યા સુધી પેટ્રોલિંગ પણ કરતી હોય છે અને કેટલીક વખત અમે તો રાત્રિના 3 વાગ્યાના દરમિયાન ફોટો અપલોડ કરતા પણ ગ્રુપમાં જોયા છે. એટલે કે જ્યારે વિસર્જન કરતા હોય છે તેમની ડ્યુટીનું તે સમય દરમિયાન ફોટો ક્લિક કરીને પણ ગ્રુપમાં મૂકતા હોય છે. પરંતુ
તેમ છતાં પણ તસ્કરો પોલીસ પકડથી કેમ દૂર રહે છે? જો રાત્રિ સમય દરમિયાન આ ચહેલ પહેલ હોય તો કદાચ તસ્કરો ત્રાટકે નહીં. ચોરી, લૂંટ, ચીલઝડપ જેવી ઘટનાઓને અટકાવી શકાય છે. પરંતુ સાથે સાથે જો બીજી તરફ જોવા જઈએ તો રાત્રિ સમય દરમિયાન ચા લારી ગલ્લા જ્યારે ખુલ્લા હોય છે તે સમય દરમિયાન લોકટોળા એકત્ર થતા હોય છે ને કેટલાક અસામાજિક તત્વો પણ ત્યાં ગાડી આવતા હોય છે અને તેના કારણે જ જે નાની મોટી નજીવી બાબતે જે ઝઘડો અને બોલાચાલી થાય છે, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, તેના કારણે જ કદાચ પોલીસ રાત્રિ સમય દરમિયાન તમામ ચીજ વસ્તુઓ બંધ કરાવી દે છે, લારી ગલ્લાઓ બંધ કરાવી દે છે. પરંતુ શું આ કામગીરીને લઈને ચોરી, લૂંટ, ચીલઝડપ જેવી ઘટનાઓ પર રોક લાગે છે? ના. તો એની પાછળ પોલીસે હવે કોઈ અલગ નક્કર પગલા લેવા પડશે. કારણ કે રાત્રિ સમય દરમિયાન પણ હમણાં થોડાક દિવસો પહેલા જ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક મર્ડરની ઘટના પણ બની હતી. રાત્રિના 2 કે 3 વાગ્યાની આસપાસની આ ઘટના હતી. સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક કુનાલ કહાર નામના વ્યક્તિ પર હુમલો થયો હતો અને જે અસામાજિક તત્વો હતા તે પાણીગેટ પોલીસ સ્ટેશનના દાદર સુધી પણ પહોંચી ગયા હતા. એટલે કે હવે કહી શકાય કે અસામાજિક તત્વોની જાણે પોલીસને કોઈ ડર જ ના રહ્યો હોય, તસ્કરોને પણ જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ સરેઆમ પોલીસને લલકારતા જોવા મળે છે. હવે જે જોઈન્ટ સીપી એટલે કે લીના પાટીલનો એક ડર વડોદરા શહેરમાં જોવા મળતો હતો, તે ડર પણ હવે ક્યાંક ને ક્યાંક ઓછો થતો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ઘણી વખત જ્યારે જોઈન્ટ સીપી એટલે કે લીના પાટીલ જ્યારે નાઇટમાં કે પેટ્રોલિંગમાં નીકળતા હોય તે સમય દરમિયાન લારી ગલ્લા સહિતના તમામ લોકોમાં એક ખળભળાટ હોય છે અને તેના કારણે જ જે અસામાજિક તત્વો છે તેઓ અડીંગો પણ નથી જમાવતા. એટલે હવે કહી શકાય કે લીના પાટીલે ખરેખર હવે ફરી એક વખત પોતાની જે પહેલાની કામગીરી હતી એ ફરી પાછી બતાવવી પડશે, જેથી કરીને જે તસ્કરો છે તે તસ્કરોને પણ રોકી શકાય ને અસામાજિક તત્વો જે વડોદરા શહેરમાં હવે ફૂલી ફાલી રહ્યા છે, ગુંડાગીરી કરી રહ્યા છે, તેમને પણ અટકાવી શકાય. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.